કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. આજે હું બનાવું છું શાહી સેવૈયા. તો ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 4 ટેબલસ્પૂન ઘી, 1 બાઉલ સેવ જેને બારીક કરી લેવી, 2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન બદામની કતરણ, 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ, મોળા પિસ્તા લેવા, 2 ટેબલસ્પૂન અખરોટની કતરણ, 2 ટેબલસ્પૂન કિશમિશ, 2 ટેબલસ્પૂન સૂકા કોપરાની ચિપ્સ, 5 થી 6 ખજૂરની પેશી, 4 અંજીર, અડધી ટીસ્પૂન એલચી અને જાયફળનો ભૂકો, અડધી ટીસ્પૂન કેસરના તાંતણા. આપણે જે બાઉલ પ્રમાણે સેવૈયા લીધી છે તે જ 6 થી 7 બાઉલ જેટલું દૂધ લીધું છે, 6 ટેબલસ્પૂન ખાંડ. અંજીરને આપણે ડૂબે તેટલા ગરમ દૂધમાં અડધોથી પોણો કલાક પલાળી દો અને સોફ્ટ થાય ત્યારે દૂધ સાથે જ અંજીરની પેસ્ટ બનાવી લો. 2 ટેબલસ્પૂન ગરમ દૂધમાં કેસરના તાંતણા ઉમેરો અને તેમાં જ અડધી ટીસ્પૂન એલચી અને જાયફળનો પાવડર પણ ઉમેરી દો. તાવડીમાં 2 ટેબલસ્પૂન ઘી લઈ પહેલાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કિશમિશ, ટોપરાની ચિપ્સ લીધી છે તે બધા જ સૂકા મેવાને શેકી લો. બ્રાઉન રંગ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકીને ઠંડા પડે તે માટે બીજા બાઉલમાં ભરી લો. તાવડીમાં ફરીથી 2 ટેબલસ્પૂન ઘી લો અને સેવૈયાને શેકો. આ સેવૈયા આપણે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવવાની છે અને સેવૈયા જલ્દીથી શેકાઈ જાય છે માટે તાપ ધીમો જ રાખવો. બદામી રંગની શેકાઈ જાય સેવૈયા ત્યારે દૂધ ઉમેરો. બરોબર મિક્સ કરી લો. દૂધનો ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. આપણે ખાંડ પહેલેથી થોડીક ઓછી જ ઉમેરી છે. ગરમ દૂધમાં પલાળેલ કેસર, એલચી, જાયફળનો ભૂકો, ખજૂરની પેશી ઉમેરો. બરોબર મિક્સ કરી લો. આપણે જે અંજીરને દૂધમાં પલાળીને પેસ્ટ બનાવી છે તે ઉમેરવાનું છે. અંજીરના કારણે નેચરલ સ્વીટનરનો સ્વાદ આવે છે માટે આપણે ખાંડ પહેલેથી જ ઓછી ઉમેરી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે અંજીરની પેસ્ટ બનાવી છે તે ઉમેરો. તમને અંજીરની પેસ્ટ ઉમેર્યા પછી જો ખાંડની જરૂર લાગતી હોય તો બીજી ઉમેરી શકો છો. અંજીરની પેસ્ટ ઉમેરવાના કારણે જલ્દીથી આપણી સેવૈયાનું દૂધ ઘટ્ટ થતું જશે. સૌથી છેલ્લે આપણે ઘીમાં શેકેલા સૂકા મેવા છે તે ઉમેરો. આપણે ભરપૂર માત્રામાં સૂકા મેવાનો ઉપયોગ કર્યો છે. આખરે શાહી સેવૈયા જો બનાવવાની છે અંજીરવાળું પેસ્ટ ઉમેર્યા પછી એક ઉભરો જ આવવા દો. ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ બાઉલમાં ભરી દો. તમને જો ગરમ ગરમ શાહી સેવૈયાનો સ્વાદ માણવો હોય તો રાહ જોવાની બિલકુલ જરૂર નથી. તરત જ તમે સ્વાદ માણી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. બાઉલમાં ભરીને તમે ગરમ ગરમ સેવૈયાનો સ્વાદ માણી લો. અને જો તમને ઠંડી સેવૈયા પસંદ હોય તો ફ્રીઝમાં તમે 6 થી 7 કલાક મૂકીને એકદમ ચિલ્ડ થવા દો અને આ ઠંડી બનેલી શાહી સેવૈયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફ્રેન્ડ, તૈયાર છે આપણી શાહી સેવૈયા. તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો.